પત્રકારત્વ આ જે ક્ષેત્ર છે, પત્રકારત્વનું જે ક્ષેત્ર છે એને ભારતની અંદર લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. આ વાક્ય તો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. અને બીજું વાક્ય જે આપણને અવારનવાર સાંભળવા મળતું હોય છે એ છે જય જવાન જય કિસાન. પરંતુ આ બધા જે વાક્યો છે એ માત્ર બોલવા પૂરતા જ સીમિત રહી ગયા છે ને એના જે આદર્શ વાક્યો છે, એના આદર્શ વિચારો પર આપણે ચાલવાનું છોડી દીધું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ દેશની અંદર જય જવાન જય કિસાન કે પત્રકારિતા જે છે એ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે. આ બધા વાક્યો જે છે એ માત્ર બોલવા પૂરતા જ રહી ગયા છે અને એની અમલવારી જે છે એ ક્યાંક ખોવાઈને રહી ગઈ છે. આજે સવાલો ઉઠ્યા જય કિસાનના નારા પર, આજે સવાલો ઉઠ્યા પત્રકારિતા અને સ્વતંત્ર પત્રકારિતા પર. બોટાદમાં એક ઘટના બની જ્યાં ખેડૂતો સાથે પત્રકારોને પણ પોલીસે નિશાન બનાવ્યા અને એનો જે શોર છે ગુજરાતભરમાં ઉઠ્યો. આજે વાત કરવી છે બોટાદમાં બનેલી ઘટનાની. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તારીખ 10મી ઓક્ટોબર 2025 બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના કિસાન આગેવાન રાજુ કરપડાની આગેવાની હેઠળ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યા અને આ જે કડદા પ્રથા છે તેને બંધ કરવા માટેની માંગણીઓ કરી અને ત્યાં એ લોકો જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં જ ધરણા પર બેસી ગયા. જે બાદ જે અમારી ટીમ છે BS9 ટીવી ન્યૂઝની જે ટીમ છે એ ત્યાંના જે લાઈવ ન્યૂઝ છે એને કવર કરવા માટે ત્યાં પહોંચે છે અને રાત્રિના સમયે જ્યારે ધરણા કરી રહેલા, આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસ તેમની અટકાયત કરવા આવે છે અને લાઠીચાર્જ કરવા પહોંચે છે ત્યારે જ BS9 ટીવી ન્યૂઝની જે ટીમ છે, મીડિયાની જે ટીમ છે એ ત્યાં પહોંચે છે અને પોલીસ જે છે અચાનક પોતાનું જે વલણ છે એને ઢીલું કરી નાખે છે કારણ કે મીડિયા ત્યાં પહોંચી ગયું છે. 10 તારીખની રાત્રિથી આ જે ઘટના બની રહી હતી તો એક પત્રકારનું જે કામ છે, પત્રકારની જે ફરજ છે એ મુજબ અમારી ટીમ સતત ત્યાંથી કવરેજ કરી રહી હતી. જે પણ ઘટના ઘટી રહી હતી એની પડે પડની માહિતી એને લોકો સુધી પહોંચાડી રહી હતી. જે બાદ 11 તારીખના દિવસે આખો દિવસ જે કંઈ પણ ઘટના બની એ પણ અમે લોકો સુધી પહોંચાડી. અમારી જે ફરજ હતી, ખેડૂતોનો જે અવાજ હતો, ચેરમેનનું જે નિવેદન હતું, દરેક જે સ્ટેટમેન્ટ હતા એને અમે લોકો સુધી પહોંચાડ્યા. એમાં ખેડૂતોની જે માંગણી હતી એને પણ અમે લોકો સુધી પહોંચાડી. માર્કેટિંગ યાર્ડના જે ચેરમેન છે એમની સાથે પણ અમે વાત કરીને એમનું શું કહેવું છે એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યું. બોટાદના જે ધારાસભ્યો છે એમનું આ વિષયને લઈને શું કહેવું છે એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યું. અને ત્યાં સુધી કે બોટાદની પોલીસ શું કહી રહી છે એમનું જે નિવેદન છે એ પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ જે કામ છે એ પત્રકારની ફરજ છે કે લોકો શું કહી રહ્યા છે, તમારું શું માનવું છે એને અમે લોકો સુધી પહોંચાડે. બોટાદના જે SP છે એમણે જાહેરમાં કહ્યું હતું કે આજે જે કિસાન પંચાયત યોજવા જઈ રહી છે એની પોલીસે પરમિશન નથી આપેલી, એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યું હતું. એ બાદ બોટાદ નજીક જે ગામ છે હળદળ ત્યાં આ મહાપંચાયતનું આયોજન થયું. રાજુ કરપડા અને પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ છે એમની આગેવાનીમાં મહાપંચાયત યોજાઈ. ત્યાં પોલીસ પહોંચી અને ત્યાં જે સ્થિતિ વણસી ગઈ અને એ બાદ ત્યાં જે થયું એ પત્રકારિતા અને સ્વતંત્ર પત્રકારિતા પર પ્રશ્ન ઉઠાવનારી ઘટના હતી. સૌથી પહેલા તો અમારી ટીમે જ્યારે બોટાદના SP સાથે વાત કરી હતી ત્યારે તેમણે આ વિષયને લઈને શું કહ્યું હતું પહેલા તે સાંભળીએ, પછી આગળ વાત કરી. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે 2 દિવસથી ખેડૂત આંદોલન કડદા પ્રથાને લઈને જે ચલાવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે ગઈકાલથી છે તે પોલીસ દ્વારા છે આંદોલનને ઠંડુ પાડવામાં આવ્યું છે. અને હાલ અત્યારે જે તમને દ્રશ્ય બતાવી રહ્યું છું, બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે છે તે ભારે પોલીસ ફોર્સ છે તે તૈનાત કરવામાં આવ્યું છે. સમગ્ર બોટાદ જિલ્લાની પોલીસ છે તે અહીં ઉતારી દેવામાં આવી છે. આજુબાજુના 2 થી 3 જિલ્લાની પોલીસ છે અત્યારે હાલ અહીંયા પોલીસ ફોર્સ છે તે અહીં ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષાની ભાગરૂપે છે તે પોલીસને અહીં તૈનાત કરવામાં આવી છે. ત્યારે જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું તે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતેના છે કે જ્યાં તમામ
પોલીસ કર્મી છે તે હાલ અત્યારે 1000થી વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે. તો તેના જ ભાગરૂપે ક્યાંક જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યારે શું છે સમગ્ર વિગત સોશિયલ મીડિયાની જાહેરાતથી જે જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજરોજ બપોર પછીના સમયમાં છે તે મહાપંચાયત કિસાન મહાપંચાયતનું આયોજન કરવાનું છે. તો તે બાબતે ક્યાંક પરમિશનની છે તે માંગ ઉઠી. તે શું છે સમગ્ર વિગત બોટાદ જિલ્લાના એસપી સાહેબ આપણી સાથે સીધા જોડાયા છે. તેમની પાસેથી જ સમગ્ર વિગતની જાણીએ. સાહેબ આપનું નામ? બોલો. હું એસપી ધર્મેન્દ્ર શર્મા, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક. જે મીડિયા મારફતે જે સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે કિસાન મહાપંચાયતનું આયોજન છે તે આજે કરવામાં આવી રહ્યું છે, તો આ મુદ્દે પોલીસની કે સંગઠનની ક્યાંય પરમિશન લેવામાં આવી છે કે શું છે સમગ્ર વિગત? આમાં કોઈ કિસાન મહાપંચાયત કરવાનો કે બીજી રીતે કોઈ ભેગા થવાનો, રેલી કરવાનો આવી કોઈ પરમિશન વહીવટી તંત્ર તરફથી નથી. એટલે જ હું લોકોને કહું છું કે આવી પરિસ્થિતિમાં કાયદાના સાથે સંઘર્ષમાં ઉતરવાનું નથી અને કોઈએ ભેગા થવાનો કે આમાં આવવાનું નથી. જે ખાસ કરીને તો ક્યાંક પોલીસ દ્વારા છે સઘન ચેકિંગ કરવામાં આવે છે. જો કદાચ કાંઈ ભાગરૂપે સુરક્ષાની વિરુદ્ધ થવામાં આવશે તો કેવા પગલાં લેવામાં આવશે પોલીસ દ્વારા? સુરક્ષાની વિરુદ્ધ કોઈ થાય તો એમાં આપણે ગુના પણ દાખલ કરવામાં આવશે. કાયદાના વિરુદ્ધ કોઈ જશે તો એમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ખૂબ ચુસ્ત અને મોટું બંદોબસ્ત અમે રાખ્યું છે. જે ચોક્કસથી જે રીતે એસપી સાહેબના જણાવ્યા મુજબ કોઈ મહાપંચાયતને લઈને છે તો કોઈ પરમિશન લેવામાં નથી આવી અને જે રીતે સાહેબે જણાવ્યું એ મુજબ જો કોઈ સુરક્ષાની વિરુદ્ધ જશે તો ગુના પણ નોંધવામાં આવશે અને તેની અટકાયત પણ કરવામાં આવશે. બોટાદના જે એસપી છે એમણે જણાવ્યું હતું કે બોટાદની અંદર કોઈ પણ કિસાન મહાપંચાયત યોજવાની પરવાનગી જે છે એ નથી આપવામાં આવી. એમની આ વાત બાદ બોટાદની નજીક જે ગામ છે હળદળ, એ હળદળ ગામમાં આમ આદમી પાર્ટી ની આગેવાની હેઠળ કિસાન મહાપંચાયતનું આયોજન થયું. એમાં આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના જે નેતાઓ છે એ બધા હાજર રહ્યા હતા. એમની આ જે મહાપંચાયત છે એ મહાપંચાયત ચાલી રહી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચે છે. લોકોને વિખેરવા માટે પોલીસ લાઠીચાર્જ કરે છે. ગામના જે લોકો છે એ ઉગ્રતા સાથે ત્યાં વાતાવરણ જે છે, સ્થિતિ જે છે એ વણસી જાય છે. પોલીસની વાન જે છે એને પલટાવી દેવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવે છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે અને ત્યાં ગ્રામજનો, ખેડૂતો, આમ આદમી પાર્ટીના આગેવાનોની સાથે સાથે પત્રકારો પણ ઉપસ્થિત હતા, જે આખી ઘટનાનું લાઈવ કવરેજ કરી રહ્યા હતા. આ દરમિયાન અમારા પત્રકાર BS9 TV ન્યૂઝની અમારી જે ટીમ છે, અમારા પત્રકારો પણ ત્યાં હાજર હતા અને અમારા પત્રકાર કાજલબેન સુઆ એ એક ઘરની જે છત હતી ત્યાંથી આ જે સમગ્ર ઘટના બની રહી હતી તેનો વિડીયો લઈ રહ્યા હતા. એમની પાસે એમનું પ્રેસ કાર્ડ પણ હતું. આ છતાં પોલીસ દ્વારા એમના બંને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ કાજલબેનની અટકાયતનો પ્રયાસ કરવામાં આવે છે અને આ બધા જે લાઈવ દ્રશ્યો છે એ અમારા કેમેરામાં કેદ થાય છે. પત્રકારો દ્વારા તાત્કાલિક સવાલ ઉઠાવવામાં આવે છે કે લાઈવ કવરેજ કરી રહેલા પત્રકારની અટકાયત કેમ? અને આ પ્રશ્નનો જવાબ પોલીસ નથી આપી શકતી અને ત્યારબાદ પોલીસ આગળ કોઈ પગલાં નથી ભરી શકતી અને આ જે સમગ્ર ઘટના અમારા કેમેરામાં કેદ થઈ તેણે ગુજરાતભરમાં પ્રશ્ન ઉઠાવ્યો પોલીસની ભૂમિકા પર. સૌથી પહેલા તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરો. 3 દિવસથી રિપોર્ટિંગ કરી રહી છું અને પ્રેસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી. આ પોલીસ દ્વારા જી આ મારી ટીમ છે, BS9 ની મારી ટીમ છે, BS9 ની મારી ટીમ છે. મારી એક મિનિટ મને જવાબ આપો. લોકશાહીના એક મિનિટ મેડમ મારે પૂછવું છે. હું BS9 માંથી છું, બરાબર? મારી અટકાયત કરવામાં આવી. મારા દેશને મારો સીધો સવાલ છે, મુખ્યમંત્રીને મારો સીધો સવાલ છે, શા માટે મારી અટકાયત કરવામાં આવી? પેલા મને જવાબ આપો, તંત્ર મને જવાબ આપે, શા માટે મારી અટકાયત કરવામાં આવી છે? ક્યાં કાયદા હેઠળ મારી અટકાયત કરવામાં આવી છે? મને જવાબ આપે મેડમ, મને જવાબ આપો. ક્યાં કાયદા હેઠળ મારી અટકાયત કરી છે? તમને યાદ છે? નહીં, મારે જવાબ જોઈએ છે. પેલા મારો પ્રેસ કાર્ડ છે, શા માટે? નહીં, હું ત્યાં સુધી ગાડીમાં નહીં બેસું જ્યાં સુધી મને પ્રશાસન જવાબ ન આપે. શા માટે મારી અટકાયત કરવામાં આવી
આવી છે. નહીં મેડમ, મારે જવાબ જોઈએ છે. મારે નહીં, પત્રકારને શું કામ રોકવામાં આવ્યા છે? તમે જોઈ શકો છો, મારું પ્રેસ કાર્ડ જોઈ શકો છો તમે. મારું પ્રેસ કાર્ડ. હું BS9 ના તમામ દર્શક મિત્રોને સવાલ કરું છું, ગુજરાતની જનતાને સવાલ કરું છું. તમે મને ન રોકી શકો. મીડિયાને શા માટે રોકવામાં આવી રહી છે? મારો સવાલ છે. મને જવાબ જોઈએ છે. મીડિયાને શા માટે રોકવામાં આવી છે? અમે તમને શું નુકસાન પહોંચાડ્યું છે? અમે અમારી ફરજ. નહીં, મને જવાબ આપો. શું કારણ? મને જવાબ તમારી કર્યું છે તમે. નહીં, મારી અટકાયત શા માટે કરો? મારે પેલા જવાબ જોઈએ છે. મારી અટકાયત શા માટે? તમે લેખિત આપો મને. શા માટે લઈ જાવ છો મને? હું મારી ફરજ ઉપર હતી, જેમ તમે તમારી ફરજ ઉપર છો. મેં તમારા ઉપર પથ્થરમારો કર્યો છે. હું મારી ફરજ ઉપર હતી. શા માટે મારી અટકાયત કરવામાં આવી છે? મારે જવાબ જોઈએ છે. શા માટે? આ તંત્રની કેવી નીતિ છે? મારે જવાબ જોઈએ છે. ગુજરાતની મીડિયાની આ સ્થિતિ છે તો દેશની સ્થિતિ કેવી હશે? જે રીતના મારી સાથે વર્તન થયું છે, શરમ આવવી જોઈએ. શરમ આવવી જોઈએ. આ દેશની જનતાને, તંત્રને શરમ આવવી જોઈએ. જે સત્તા ઉપર બેઠા છે લોકોને શરમ આવવી જોઈએ. હું શાંતિથી ટેરેસ ઉપર મારું રિપોર્ટિંગ કરી રહી હતી. શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી. હું BS9 માંથી છું. મારું આઈ કાર્ડ છે. મેં એમને આઈ કાર્ડ બતાવ્યું, છતાં પણ મારી અટકાયત કરવામાં આવી છે. શા માટે? આ દેશની લોકશાહી ક્યાં છે? મારો સીધો સવાલ છે. મીડિયાની આ હાલત છે તો દેશના ખેડૂતોની શું હાલત હશે? આ ચોક મારી બાજુમાં તમે જોઈ શકો છો. આ ચોક ઉપર 10 મિનિટ પહેલા રાજુ કરપડા ઉપસ્થિત હતા. આ ચોકની સ્થિતિ જોવો તમે. મારો સીધો સવાલ છે તમામ લોકોને, આ શું થઈ રહ્યું છે? તમને શરમ આવે? કોઈ કારણ નહીં સર. હું ટેરેસ ઉપર શાંતિથી મારી ફરજ બજાવી રહી હતી. હું રિપોર્ટિંગ કરી રહી હતી. મેં લાઈવ વિઝ્યુઅલ મારા મોબાઈલમાં છે. મારા બંને મોબાઈલ ક્યાં છે મને ખબર નથી. મારા 2 મોબાઈલ પોલીસે જપ્ત કરી. મારા મોબાઈલ મને આપો પહેલા તો. મારા બંને મોબાઈલ લઈ લીધા છે. લોકશાહી ઉપર સૌથી મોટું કલંક કહેવાય આ ઘટના. આ મેડમનો પ્લીઝ, આ મેડમનો પહેલા તો એમનું નામ લેવામાં આવે. હું મીડિયાને વિનંતી કરીશ, આ મેડમનું નામ પહેલા તો લેવામાં આવે. મારા બંને મોબાઈલ, એક આ મેડમના, પેલા મેડમ જે સાઈડમાં વયા ગયા છે એ મેડમના, મારા બંને મોબાઈલ એમની પાસે છે. શું નામ છે મેડમનું? જે મેડમ સાઈડમાં જતા રહ્યા છે, NG પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર NG પરમાર. મેડમ, શું કારણે તમે આ મેડમની અટકાયત કરવામાં આવી છે? શું કારણથી તમે? અમને જણાવવામાં આવશે આગળ ત્યાં જઈને. અત્યારે જણાવો. નહીં મેડમ, મને અહીંયા જણાવવા. સાહેબને બોલાવવાનો. કોના કહેવા પ્રમાણે તમે મીડિયાની અટકાયત કરી શકો છો, પત્રકારની અટકાયત કરી શકો છો? હવે તમે અટકાયત અત્યારે કરેલી છે. હા, તમે પેલા જવાબ આપો મીડિયાને કે તમે શા કારણથી એક પત્રકારની અટકાયત કરી શકો છો? સાહેબ આવે છે એ તમને કહેશે. અને શંકાના આધારે લેવામાં આવ્યા છે. ટેરેસ ઉપર કઈ શંકા? જો એમને શંકા થતી હોય, પ્લીઝ મીડિયાને વિનંતી કરીશ. જોઈ શકો છો BS9 TV ન્યૂઝ પ્રેસ, જોઈ શકો છો તમે. પત્રકારનું આઈડી કાર્ડ હોવા છતાં, ડોકમાં પહેરેલું હોવા છતાં, તમે જોયા છતાં પણ તમે એની અટકાયત કઈ રીતે કરી શકો છો? એ કહ્યું ને તમે, શંકાના આધારે લેવામાં આવે છે. શંકા શેની શંકા તમને? ચલો બેન, ગાડીમાં બેસી જાઓ. તમે ક્યાં ભાગરૂપે બેનને બેસાડવા માંગો છો ગાડીમાં? એ તો બતાવો પેલા. તમે એ જાણ તો કરો કે તમે ક્યાં આધારે, શું ક્યાંય પથ્થરમારામાં જોવા મળ્યા હતા તમને? કઈ રીતે? એમની તો તમને નહીં લાવ્યો. તો શું કારણ છે? મેડમ, આ મેડમને પેલા આ મેડમને બતાવો. આ મેડમ મને હાથ પકડી અને ખેંચીને લઈ આવ્યા છે. એમનું નામ છે હિરણ ધીરુભાઈ જાંજરૂપિયા. મેડમ, તમે પત્રકારની અટકાયત અમને PI સાહેબે કીધું ને. ક્યાં PI સાહેબે? અને મારા બંને મોબાઈલ ક્યાં છે? મારા બંને મોબાઈલ મને જપ્ત કરી અમે તમને નીચે 4 ચોકથી મારા લાવ્યા બંને મોબાઈલ. હું BS9 ની પત્રકાર છું. 3 દિવસથી બોટાદ માર્કેટ યાર્ડમાં અમે લોકો ખેડૂતો સાથે લડત આપી રહ્યા છીએ. અમારું એક્સક્લુઝિવ તમે ફેસબુક ઉપર, ટીવી ઉપર, હું ટીવી ચેનલની એન્કર છું, તમે જોયું હશે. અમને 2 હાથ પકડી અને મને ખેંચીને અહીંયા લઈ આવવામાં આવી છે. આ કેટલી હદ સુધી યોગ્ય છે? આ લોકશાહી છે? આ દેશના લોકોને મારો સવાલ છે કે પત્રકારની હાલત હોય તો દેશના લોકોની હાલત કેવી હશે? તમે વિચાર કરો. આ મારું પ્રેસ કાર્ડ છે, મેં ગળામાં પહેરેલું જ હતું. શા માટે મને અહીંયા લઈ આવવામાં આવી છે? તમે પત્રકાર સાથે આ રીતના વ્યવહાર કરી રહ્યા છો તો દેશની નાગરિક સાથે શું વ્યવહાર થતી હશે? આ એ જ ચોક છે કે જ્યાં રાજુ કરપડા થોડી વાર પહેલા જ સભાને સંબોધન આપી રહ્યા હતા. એકદમ શાંત માહોલ હતો અને જે રીતના
પોલીસ તંત્ર અહીંયા પહોંચ્યું છે, જે રીતે આ ઘટના બની છે, જી મારા બંને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. હજી સુધી કોઈ મોબાઈલનો મને પતો નથી. મારા બંને મોબાઈલ, પહેલી વાત તો એ કે મારા બંને મોબાઈલ મારી પાસે જોઈએ છે અને મારે જવાબ જોઈએ છે કે એક પત્રકારના હાથ પકડી મારા બંને મોબાઈલ સર, મારા બંને મોબાઈલ પણ પહેલા તો મારે જવાબ જોઈએ સર. મને મારી ફરજ ઉપરથી મને જવાબ જોઈએ છે. મને મારી ફરજ ઉપરથી શા માટે આ રીતના મારી સાથે વર્તન કરી અને શા માટે? મારા બંને મોબાઈલ મારે જોઈએ છે. મારી પાસે 2 મોબાઈલ હતા, એ બંને મોબાઈલ મારે જોઈએ છે. મારા બંને મોબાઈલ મારે જોઈએ છે. જો મીડિયાની આ પરિસ્થિતિ હોય, BS9 ના તમામ દર્શક મિત્રોને હું કહું, આ દેશમાં લોકશાહી બચી જ નથી. હનન થઈ ગયું છે લોકશાહીનું. મારા બંને મોબાઈલ મારે જોઈએ છે. પેલા તમે લોકો ના હો તો એને મેં ટેરેસ ઉપર બધું કવરેજ કર્યું. અટકાયત કરવાની કોશિશ થઈ છે. મારે જવાબ જોઈએ છે. તમામ મીડિયા, જી મીડિયા, વીટીવી મીડિયા, હું બધાને વિનંતી કરું છું, જી મીડિયા, વીટીવી મીડિયા અને મારું પ્રેસ BS9, આ કઈ પ્રકારનું કૃત્ય છે? તમે વિચાર કરો, પત્રકારને રોકવામાં આવે છે. હા, હું ત્યાં ગઈ તો મને જબરદસ્તી પહેલા તો પોલીસ વાનમાં બેસાડવાની કોશિશ કરી. જો મીડિયા સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો આ દેશની શું સ્થિતિ છે? લોકશાહી કઈ તરફ જઈ રહી છે? મને જવાબ જોઈએ છે. કોઈ નહીં, હું ટેરેસ ઉપર મારી ફરજ બજાવી રહી હતી, હું રિપોર્ટિંગ કરી રહી હતી. મારા બંને મોબાઈલ લઈ અને 2 મહિલા, પહેલા તો પોલીસ સર હતા, પછી બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા. આ એમનો હક નથી, આ કાયદાનું ઉલ્લંઘન છે. જે લોકો મને જોઈ રહ્યા છે એમને એવું હતું કે એક દીકરી છે તો ડરી જશે. નહીં, હું પેલા પ્રેસમાં છું, હું એક ન્યૂઝ એન્કર છું, હું મારી ફરજ ઉપર છું. તમે મને એ રીતે ન ડરાવી શકો. મારું પ્રેસ કાર્ડ બધા જ જોઈ શકો છો. BS9 માં છું હું. અને આ રીતે જો પ્રેસવાળા સાથે આ રીતના થતું હોય તો આમ આદમી, સામાન્ય જનતા સાથે તો શું થતું હશે? તમે વિચાર કરો. મેં દ્રશ્યો જોયા છે, જે રીતે ટેરેસ ઉપર ચડી લોકોના ઘરમાં ઘૂસીને લોકોને મારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. નિર્દોષ લોકોને પણ ઘરમાં ઘૂસીને પકડીને મારવામાં આવ્યા છે. એ વિશે તમે શું કહેશો? જે લોકોને કાંઈ પણ ખબર નથી, પોતાના ઘરની અંદર બેસતા હતા, તે લોકોને પકડીને લાઠીચાર્જ કરવામાં આવ્યો. જી, તંત્ર એટલું બેદરકાર છે સામાન્ય જનતાનો કે માણસાઈ નથી. હું એમ કહું, ટૂંકમાં માણસાઈ જ નથી. મારી પાસે શબ્દો નથી. આ ઘટના આજે જે હળદળ ગામમાં જે ઘટના બની છે એને વિસ્તારથી જણાવવા માટે મારી પાસે શબ્દ નથી. મેં તમને કીધું ને, એક મીડિયા, એક પત્રકારની જો આ રીતે સ્થિતિ થઈ શકે તો આ તંત્ર શું ન કરી શકે? મોટી ઉંમરના વડીલા લોકો, જે લોકો હાજર નતા, તે લોકોને ઘરમાં ઘૂસી અને ઢોરમાર મારવામાં આવ્યો છે. અરે ઢોરમાર, ટીયર ગેસ જે રીતના છોડવામાં આવ્યા છે, ખરેખર નિંદનીય છે. ખરેખર મારી પાસે કોઈ શબ્દ જ નથી આવ્યા. મારા બંને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. પહેલા તો હું એ તંત્રને એ પૂછવા માંગુ છું કે તમે એક પત્રકારની અટકાયત કઈ રીતે કરી શકો? ક્યાં કાયદા હેઠળ તમને આપવામાં આવ્યું છે? મેં મારો પ્રેસ કાર્ડ, તમે એમ કીધું કે હું શંકાના ઘેરામાં છું. આ મારો પ્રેસ કાર્ડ મારા ગળામાં મેં પહેરેલો હતો. તો કઈ રીતે? શા માટે? કોઈ આરોપ નહીં. હું ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરી રહી હતી તો મને બંને હાથ પકડી અને મને નીચે લઈ આવવામાં આવી. આ જે ઘટના બની એણે અનેક પ્રશ્નો ઉભા કર્યા કે લાઈવ કવરેજ કરી રહેલા પત્રકારના મોબાઈલ ફોન કેમ જપ્ત કરવામાં આવ્યા? પ્રેસ કાર્ડ હોવા છતાં પત્રકારની અટકાયતનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો? અને આ પ્રશ્નના જવાબ હવે કોણ આપશે એ પણ એક પ્રશ્ન છે. આશા રાખીએ કે બોટાદ પોલીસના જવાબદાર અધિકારીઓ અમારા પ્રશ્નોના જવાબ જરૂરથી આપશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.